નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. કચ્છ જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાંથી 17 થી 22 નવેમ્બર દરમિયાન સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રા યોજાશે. ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત યુનિટી માર્ચ એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તારીખ 17 નવેમ્બરના અબડાસા વિધાનસભા વિસ્તારમાં સાંજે 4 વાગ્યે વિથોણથી નખત્રાણા સુધી, તારીખ 18ના ભુજ વિધાનસભા વિસ્તારની યાત્રા સવારે 9 વાગ્યે MSV હાઈસ્કૂલ માધાપરથી જ્યુબિલી સર્કલ સુધી, તારીખ 19ના ગાંધીધામ વિસ્તારની એકતા યાત્રા બપોરે 3 વાગ્યે ઝંડા ચોક આદિપુરથી નીકળીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી, તારીખ 20ના માંડવી વિધાનસભા વિસ્તારની એકતા યાત્રા બપોરે 3 વાગ્યે આશાપુરા મંદિર પ્રાગ પરથી ન્યૂ મુન્દ્રા ખાતે, તારીખ 20 અંજાર વિધાનસભાની એકતા યાત્રા સવારે 9 વાગ્યે નાની નાગલ પરથી અંજાર શહેર ટાઉન હોલ તથા તારીખ 22ના રાપર વિસ્તારની એકતા યાત્રા સવારે 9 વાગ્યે કલ્યાણપર ગામથી સ્વામિનારાયણ મંદિર રાપર પહોંચશે. એકતા યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, NSS કેમ્પ, રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાઓનું સફાઈ અભિયાન, સ્વચ્છતા અભિયાન, એકતા શપથ, આરોગ્ય શિબિર, યોગ શિબિર, શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમો યોજાશે તેવું બેઠકમાં જણાવાયું હતું. જે સરદાર સાહેબની એકતા યાત્રાનું આયોજન 150મી જન્મ જયંતિ અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર, દેશની અંદર થઈ રહી છે, જેના ભાગરૂપે 6 વિધાનસભા સીટ ઉપર પદયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવશે. જેની વિગતવાર માહિતી અમારા આદરણીય શ્રી પ્રમુખ શ્રી દેવજીભાઈએ આપની સમક્ષ મૂકી છે. જે પ્રમાણે આખો દેશ એક ઉત્સાહમાં છે અને આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવું વ્યક્તિત્વ, લોખંડી પુરુષ, અને જેમનો અલગ જ પ્રકારે આપણે આજે એમને યાદ કરીએ છીએ, જેમણે 550થી વધારે રજવાડાઓને એકત્ર કરીને આજે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. એવા અડગ અને લોખંડી પુરુષ જ્યારે સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એમનું જે જન્મ સ્થળ છે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા આદરણીય શ્રી સરદાર સાહેબની આવેલી છે, ત્યાં પણ બીજા પાર્ટની અંદર 150 કિલોમીટરની યાત્રાનું આયોજન કેન્દ્ર અને અમારા સ્ટેટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી 150 કિલોમીટરની યાત્રા પણ સાથે ચાલશે. એમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અન્ય રાજ્યોના સૌ મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, સૌ આગેવાનો, મહંતો, સંતો અને સેલિબ્રિટી, આવા અનેક મહાનુભાવો અને મહાપુરુષો પણ આ યાત્રાની અંદર જોડાશે. અને સરદાર સાહેબના માનમાં સાચા અર્થની અંદર જેમણે આ દેશને એક કરીને એકતાનો જે સંદેશો આપ્યો છે, એ આવનારી પેઢી અને આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈએ, એ પ્રકારે આ યાત્રાનું આયોજન આવનાર સમયમાં કરવામાં. વલ્લભભાઈ પટેલને જ્યારે એમની જન્મજયંતિને 150 વર્ષ પૂરા થાય છે, ત્યારે સરદાર @ 150 યુનિટી માર્ચ યાત્રા એ સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભા દીઠ અને એક રાષ્ટ્રીય યાત્રા પણ, એ 2 પ્રકારની યાત્રાઓ એ ગુજરાતમાં નીકળવાની છે. એના માટેની પત્રકાર વાર્તામાં આપ સૌ બધા આવ્યા છો. ત્યારે જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે દેશને અખંડિત રાખવા માટે પ્રયત્ન કર્યા, આવા 550 ઉપરના રજવાડાઓને એ બધાને સમજાવવાનું બહુ અઘરું કામ એ આ દેશના સન્માનીય સરદાર સાહેબે કર્યું. અને એવી જ રીતે એ સોમનાથને પુનર્નિર્માણ કરવાની વાત હોય, કાશ્મીરમાં યોગ્ય સમયે એ લશ્કર મૂકીને કાશ્મીરને બચાવવાનું કામ હોય, આવા અનેક રાષ્ટ્રવાદી કામો એ જે તે સમયે સરદાર સાહેબે કર્યા. એમનું આ માહિતી લોકો સુધી પહોંચે
વિષય લોકો સુધી પહોંચે, એના જીવનમાંથી પ્રેરણા આવતી નવી પેઢી લે, એના માટે આ એક યાત્રાનું આયોજન સમગ્ર એ ગુજરાતમાં દરેક વિધાનસભાથી થયું છે. એમ આપણા કચ્છમાં પણ આ 6 વિધાનસભાઓમાં આપણી યાત્રાઓ એ નીકળવાની છે. એ યાત્રાઓ અલગ અલગ રૂટથી નીકળશે અને એમાં સમગ્ર સમાજના આગેવાનો, વિવિધ સમાજને સાથે લઈને, એવા લોકોને જોડીને એકતા, સાચા અર્થમાં આ દેશ એક છે એવો ભાવ આ યાત્રામાં પ્રગટ થાય, એના માટે એમાં સભામાં એમના જીવન વિશે વાતચીત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એમાં જોડાશે, સમાજના આગેવાનો જોડાશે, અલગ અલગ વર્ગના લોકો જોડાશે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડાશે. કુલ મળીને સરદાર સાહેબને સાચા અર્થમાં જે ન્યાય મળવો જોઈએ, વર્ષોથી આપણને આઝાદી પછી ધ્યાનમાં છે કે કોંગ્રેસનો એક વર્ગ એવો કે જેણે હંમેશા આ રાષ્ટ્રવાદી નેતાને એ સાઈડમાં રહે અને એના જીવન વિશે લોકો જાણે નહીં અને બાકીના નેતાઓને પ્રસિદ્ધિ મળે, એ પ્રકારનો જે વ્યવહાર એ કોંગ્રેસના લોકોએ કર્યો, એનાથી ઉલટું ભારતીય જનતા પાર્ટીએ, ભલે એ કોંગ્રેસના નેતા હતા પણ એ સાચા અર્થમાં એ હકદાર હતા દેશના, એ સન્માનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જે સાચા અર્થમાં દેશ માટેનું કામ કર્યું છે. એવા કોઈ પણ મહાપુરુષ હોય, એ ગમે એ પાર્ટીના હોય, પણ એણે દેશ માટે આટલું જે કામ કર્યું છે એને સાચા અર્થમાં એ લોકો સુધી વાત પહોંચે અને સમાજમાં દેશભક્તિનો ભાવ પ્રગટ થાય, એના માટે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 17 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.